હેલો હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક. એસએન વિદ્યાલયના ઈ લર્નિંગ પ્રોગ્રામમાં હું પિનાકી રાવલ આપને ફરીથી આવકારું છું. મિત્રો, સ્વાધ્યાયના પ્રશ્નો વળી પાછા આગળ વધારી થાકતા નહીં હો ભાઈ. લેક્ચર આપણું 15 અને 5.27. હજાર કિલો દળનું એક હેલિકોપ્ટર, 1000 કિલો, 15 મીટર પ્રતિ સેકન્ડ વર્ગના ઉર્ધ્વ દિશાના પ્રવેગથી ઉપર ચડે છે. ચાલક અને મુસાફરનું કુલ દળ, ચાલક વત્તા મુસાફર બધું થઈને સ્મોલ એમ નામ પાડી દઈ તો એ 300 કિલો છે. 5-6 જણા બેઠા છે. આ હેલિકોપ્ટરનું દળ છે. નીચેના કિસ્સામાં બળના મૂલ્ય અને દિશા જણાવો. ચાલક અને મુસાફરો વડે તળિયા પર લાગતું બળ. માનો કે આ હેલિકોપ્ટરની રફ આકૃતિ દોરી આપણે. આ બાજુ જાય છે તો અંદર ચાલક અને મુસાફરો જે બેઠા છે એનું વજન અને વત્તા ઓલો આભાસી ધક્કો ફ્રેમના પ્રવેગથી વિરુદ્ધ દિશામાં. એટલે ચાલક અને મુસાફરો દ્વારા તળિયા પર લાગતું બળ F બરાબર એક તો વજન વત્તા આભાસી ધક્કો. વજન બળ કેટલું? mg. આ m એટલે ચાલક અને મુસાફરોનું ટોટલ દળ અને આ ma g પ્લસ a. આ 300 g10 વત્તા 15 ને 10 25 તરી 7500 ન્યૂટન. આ પહેલા પ્રશ્નનો જવાબ. હેલિકોપ્ટરના રોટર વડે આસપાસની હવા પરનું ક્રિયાબળ. આસપાસની હવા ઉપર રોટર જે છે એ ધક્કો મારશે એટલે રોકેટ આ જે છે એ માની લો કે હેલિકોપ્ટરના રોટર જે હોય ને એ હવા ઉપર ધક્કો મારે, જેનું રિએક્શન આને ઉપર લઈ જાય. તો આસપાસની હવા પર ક્રિયાબળ એને કેટલું લગાડવું પડે? એક તો પોતાનું જે વજન છે એટલું તો દૂર કરી જ દેવું પડે અને વત્તા એ જેટલા પ્રવેગથી એને ઉપર લઈ જવાનું છે. એટલે એવું કહેવાય કે કુલ વજન વત્તા પ્રવેગ માટે જરૂરી બળ, આ બે જે છે એટલો ધક્કો મારવો પડે. હવે કુલ વજન એટલે કેટલું? m પ્લસ m g વત્તા પ્રવેગ માટે એટલે પાછું એને પ્રવેગી ગતિ કરાવવાની છે ને, કેટલી? એ જેટલા પ્રવેગની. આમાંથી m પ્લસ m કાઢી લઈએ, અંદર વધે g પ્લસ a. આટલો તો ધક્કો કમસે કમ જોઈ હવા ઉપર લગાડે ત્યારે એ જેટલા પ્રવેગથી એના વજન બળની સામે ઉર્ધ્વ દિશામાં એ જઈ શકે. હવે આમાં કેપિટલ M કેટલું છે? 1000 કિલો વત્તા 300 આ G10 વત્તા 15 એટલે આ 1300 અને આ ગુણ્યા 25. જવાબ જે આવે એ આ ન્યૂટન. નંબર 3. આસપાસની હવા વડે હેલિકોપ્ટર પર લાગતું બળ. હવે હવા જે છે એટલું ને એટલું રિએક્શન આપશે ને. આ જે છે એ ક્રિયાબળ થયું, તો આ પ્રતિક્રિયાબળ એટલે આંકડો જે છે એ આટલો જ આવશે. અહીંયા જે તમારા કેલ્ક્યુલેશનમાં આવે એ 1300 ગુણ્યા 25. નંબર 5.28.
10⁻² મીટર સ્ક્વેર આડછેદનું ક્ષેત્રફળ ધરાવતી એક નળીમાં 15 મીટર પ્રતિ સેકન્ડની ઝડપે સમક્ષિતિજ વહન કરતા પાણીના પ્રવાહમાંથી બહાર ધસી આવીને નજીકની ઉર્ધ્વ દિવાલને અથડાય છે. માનો કે એક રફ આકૃતિ દોરી તો આ પાઇપ, અહીંયા દિવાલ, અને અહીંથી પાણીનો ધોધ જે છે એ બહાર નીકળી અને ભટકાય છે. એમાં આ આડછેદ તમને આપ્યું છે. તો પાણીની અસરથી દિવાલ ઉપર લાગતું બળ કેટલું? પાણીની અસરથી દિવાલ ઉપર લાગતું બળ કેટલું? હવે તમારું કામ શું? દળ કેટલું બહાર આવે છે એ ખાલી કેલ્ક્યુલેટ કરવાનું છે. આપણે એક કામ કરીએ. દર સેકન્ડે નળીમાંથી બહાર આવતા જે દિવાલ સાથે ભટકાય છે ને પાણી, એનું દળ ગોતી લઈ. દર સેકન્ડે કેટલું પાણી બહાર આવે છે એ, અને પછી દર સેકન્ડે હિસાબ કરી લઈએ. તો m બરાબર દળ છે એ હંમેશા ઘનતા ગુણ્યા કદ જેટલું હોય, બરાબર ને? વ્યાખ્યા છે ઘનતાની. અને અહીંયા સમયનો સેકન્ડ છે એ મૂકી દેવા. તમને એમ થાય કે આવું શું કામ કર્યું? આ થિયરી છે એ આગળ બીજા ભાગમાં આવવાની છે, પણ અત્યારે આપણે ટૂંકમાં સમજી લઈ છે ને. અને કદ ફ્લક્સ કહેવાય, પણ એ પછીની વાત છે. ઘનતા ગુણ્યા કદ એટલે ક્ષેત્રફળ, આડછેદનું ક્ષેત્રફળ, અને ગુણ્યા લંબાઈ એટલે કે કપાતું અંતર છેદમાં સમય. આ અંતર છેદમાં સમય આમ પારિમાણિક વિશ્લેષણ જેવું થયું. એટલે ઘનતા ગુણ્યા ક્ષેત્રફળ ગુણ્યા વેગ થયું ને. હવે પાણીની ઘનતા 1000 kg/મીટર3 છે. ક્ષેત્રફળ 10⁻² છે. વેગ છે એ 15 છે, બરાબર ને? એટલે આ 2 ઘાત આમાંથી કાઢો એટલે એક બિંદુ વધ્યું. 150 kg/સેકન્ડ થયું. દર સેકન્ડે આટલું જે છે દળ એ દિવાલ સાથે અથડાય છે. તો દિવાલ પર આઘાત અથવા બળ F બરાબર ma લખી શકી. F બરાબર ma અથવા ડેલ્ટા P, બેમાંથી એક લખી શકાય. હવે આપણી પાસે છે શું જુઓ તો ma છે, દર સેકન્ડે દળ છે, દર સેકન્ડે, અને પ્રવેગ છે. હવે તમે આ બેમાંથી એક વસ્તુ, એક તો કાં તો તમારે જોઈ છે શું આમાં આઘાત કીધું છે, બળ અથવા આઘાત. એક તો તમે આ પદ યુઝ કરી શકો, અને ડાયરેક્ટ બળ ગણવું હોય તો આ પદ ગણી શકો. હવે દળ છે એમને એમ રાખીએ આપણે. એવું માની લઈ કે પાછળ એક વિધાન આપ્યું, જો અંદર વાંચો કે ભાઈ દિવાલ સાથે અથડાયા બાદ પાણી પાછું પડતું નથી. પાછું પડતું નથી એનો મતલબ દિવાલ સાથે ભટકાય ત્યારે એનો વેગ 0 થઈ જાય છે. એટલે હું અહીંયા એવું લખું v2 - v1 છેદમાં t. 1 સેકન્ડ માટે હિસાબ કરીએ આપણે તો દળ છેદમાં 1 સેકન્ડ એટલે એ 150 આપણને આપ્યું છે. પછી અંતિમ વેગ દિવાલ સાથે ભટકાય ત્યારે 0 થઈ જાય છે, અને -15નો વેગ હતો આવતી વખતે. 15 આ 225 અને 2250 માઇનસ આટલું બળ જે છે એ પાણી પર લાગે છે. શું કામ? તો કે એનો વેગ 0 થયો, ધ્યાન રાખજો. તો પછી દિવાલ પર
પાણી દ્વારા લાગતું બળ 2250 ન્યૂટન. તમને એમ થાય કે આવું કેમ ગણવું? કોઈ પણ બળ લાગતું ગણવું હોય તો એના સામેનામાં જે ફેરફાર થાય છે એ આપણે ગણવો પડે. હવે દિવાલ ઉપર લાગતું બળ ગણવું હોય તો દિવાલના વેગમાં કોઈ ફેરફાર થવાનો હોય ના, તો પછી આપણે શું કરવું પડે? પાણીના વેગમાં ફેરફાર ગણી લીધો, એ છે આપણી પાસે, કારણ કે પાણીનું દળ છે દર સેકન્ડે કેટલું આવે છે એનો વેગનો ફેરફાર કેટલો થાય છે એ આપણી પાસે છે. એટલે એના ફેરફારનું કેલ્ક્યુલેશન તમારે કરવું પડે. આગળ જઈ .29 ટેબલ ઉપર 1 રૂપિયાના 10 સિક્કા ઉપરા ઉપરી મૂકેલા છે. દરેક સિક્કાનું દળ આપણે એક રફ આકૃતિ દોરી નાખી. 1 2 3 4 5 6 જાડા સિક્કા મૂક્યા, 7 8 9 અને 10. આ 10 સિક્કા મૂક્યા આપણે. દરેકનું દળ એમ છે. નીચેથી ગણતા 7મા સિક્કા પર, પહેલો પ્રશ્ન, નીચેથી ગણતા 7મા સિક્કા પર તેનાથી ઉપરના બધા સિક્કા વડે લાગતું બળ. 7મા સિક્કા પર કેટલા સિક્કા પડ્યા છે? ટોટલ 3. એટલે 3 જણાનું વજન પડશે, એટલે 3 mg આટલું વજન પડે. પછી 8મા સિક્કા વડે 7મા સિક્કા પર લાગતું બળ, બીજો પ્રશ્ન. આ 7મા સિક્કા પર તેનાથી ઉપરના બધા સિક્કા વડે બળ આટલું. પછી 8મા સિક્કા વડે 7મા સિક્કા પર 8મા સિક્કા વડે, એટલે આ એક જ સિક્કા વડે 7મા ઉપર કેટલું બળ લાગે? એ 3 mg જ લાગે, કારણ કે 8મો સિક્કો આઇસોલેટેડ નથી, એની ઉપર બીજા 2 સિક્કા પડ્યા છે. એટલે ટોટલી 3નું વજન છે એ 8મા દ્વારા 7મા પર પડે. છઠ્ઠા સિક્કાનું 7મા પર પ્રતિક્રિયા. હવે છઠ્ઠા સિક્કાનું 7મા પર પ્રતિક્રિયા બળ. છઠ્ઠા ઉપર પહેલાં તો ઉપરના 4નું વજન પડશે, એટલે એટલું જ પ્રતિક્રિયા બળ લાગે, 4 mg. કારણ કે 7મો સિક્કો છે એ છઠ્ઠા ઉપર ટોટલ 4 જણાનું વજન પાડે છે, એટલે ઉપરની સાઈડ 4 mg જેટલું પ્રતિક્રિયા બળ લાગે. આમાં કંઈ ગણવાનું નહોતું. 5.30. એક વિમાન તેની પાંખોને 15 ડિગ્રીએ ઢળતી રાખી 720 કિલોમીટર પ્રતિ કલાક 18 અને ફેરવી નાખી 720 અહીંયા કિલોમીટર પ્રતિ કલાક. 1 મિનિટ અહીંથી ને 1 અહીંથી 36 × 72 200નો આંકડો આવ્યો.
બરોબર છે ને? જોઈ લેજો. 36 × 72 720. સમતલમાં બંધ ગાળો રચે છે તો બંધ ગાળાની ત્રિજ્યા કેટલી? આમ પાંખ રાખી અને આમ મળે છે. હવે આપણે ઢોળાવવાળા રસ્તાનું એક સૂત્ર યાદ કરો. ઢોળાવવાળા રસ્તા પર કેલ્ક્યુલેશન આપણે કર્યું હતું, એમાં સલામત ઝડપ માટે આપણે આવું કર્યું હતું ને, μs rg μs + tan θ છેદમાં 1 - μs tan θ. આ ઢાળવાળા રસ્તા પર વજનના કારણે જરૂરી કેન્દ્રગામી બળ, વજન અને ઘર્ષણ બળના કારણે જરૂરી કેન્દ્રગામી બળ મેળવવાની આખી કેલ્ક્યુલેશન હતું. હવે અત્યારે વિમાન છે એ બહાર હવામાં ફરે છે, ઢાળ કર્યો છે પાંખ નમાવી, મતલબ વજનનો એક ઘટક જે છે એ એણે ઉત્પન્ન કર્યો છે, પણ ઘર્ષણ બળ નહીં હોય. તો ઘર્ષણ બળની ગેરહાજરીમાં આખું કેલ્ક્યુલેશન ફરીથી કરવા ન બેવાય, પણ v = rg tan θ નું વર્ગમૂળ થાય. μs = 0 આપણે ગણી લીધું, ઘર્ષણ બળ નથી. એટલે હવે શું થયું તો કે એના વજનનો જ ઘટક, ધ્યાનમાં રાખજો, વજનનો ઘટક જરૂરી કેન્દ્રગામી બળ પૂરું પાડે. કેલ્ક્યુલેશન થયું આ જે ઓપ્ટિમમ ઝડપ માટે કીધું હતું. તો v² = rg tan θ થાય. તો આપણે જોઈએ છીએ r v²/g tan θ. v² 200 નો વર્ગ છેદમાં g 10 અને tan 15. બાકીનું કામ તમારું. 15 ડિગ્રીની tan વેલ્યુ ગોતતા આપણને આવડે છે. સ્વાધ્યાય 5.31. એક ટ્રેન ઢોળાવ વગરના 30 મીટરના વર્તુળાકાર ટ્રેક પર 54 કિલોમીટર પ્રતિ r બરાબર 30 મીટર પછી 54 કિલોમીટર પ્રતિ કલાક, એટલે આ થઈ જશે 18/5, 18×3 = 15 મીટર પ્રતિ સેકન્ડ ની ઝડપથી દોડે. ટ્રેનનું દળ 10⁶ કિલોગ્રામ છે. આ હેતુ માટે કેન્દ્રગામી બળ કોના દ્વારા પૂરું પાડે? એન્જિન કે રેલ? હવે એક વસ્તુ છે કે જે કેન્દ્રગામી બળ જો હોય એ એન્જિન નહીં પણ રેલ એટલે કે પાટા અને પૈડા વચ્ચેનું ઘર્ષણ જે છે એ મળે. બરોબર છે ને? જ્યાં ટચ થાય છે, પૈડા જે છે એ પાટા સાથે ટચ થાય છે, અહીંયા એને ઘર્ષણ બળ મળે. રેલના પાટાનો ઘસારો અટકાવવા ઢાળનો કોણ કેટલો રાખવો જોઈએ? આ જ કેલ્ક્યુલેશન. જો ઘર્ષણ બળની જરૂર નથી આપણે, તો પછી આપણે ઢાળનો કોણ કેટલો રાખવો જોઈએ? તો સૂત્રમાંથી tan θ = v²/rg કરો. ઝડપ એની 15 નો વર્ગ છેદમાં 30 મીટર અને g 10. હવે આની જે કિંમત આવે 15 × 15 અને 30 × 10, 15 દુ 30, 5ના ઘડિયામાં 3, 5ના ઘડિયામાં 2, 3/4 tan θ. યાદ કરો, 3, 4, 5, 37 ડિગ્રી હોય. આ જો યાદ રાખો તો થીટા ઝડપથી તમને આવી રીતે મળી જાય. એ વચ્ચે એક વખત આપણે ફાઉન્ડેશનમાં વાત કરેલી છે. 5.32.
આકૃતિમાં દર્શાવ્યા મુજબ 50 કિલોનો એક માણસ 25 કિલો દળને બે જુદી જુદી રીતે એક અહીંથી ઊભો રહી અને આમ ખેંચે છે અને એક અહીંથી ઊભો રહી અને આમ ખેંચે છે. આ તો ઉપર જ ચડશે પણ આ ખેંચે છે આમ, આવી રીતે છે. એમાં દળ જે છે એમ 25 કિલો છે અને 50 કિલોનો વ્યક્તિ છે. આ દળ જે છે બ્લોક અને વ્યક્તિનું દળ છે અને કેપિટલ એમ કહી દઈ 50 કિલો. બે કિસ્સામાં માણસ વડે તળિયા ઉપર કેટલું બળ લાગશે? જો તળિયું 700 ન્યૂટન લંબ બળ વડે તળિયાની કેપેસિટી એફ મેક્સિમમ 700 ન્યૂટન છે, ખમી શકે છે એ, તો તળિયું છે એ ઢબી ન જાય એના હાટું એને ભાઈએ શું કરવાનું એ આપણે ગોતવાનું છે. તમે પોતે વિચારજો કે કોઈ વસ્તુ તમે આમ ઊંચકતા હોય ને એટલે એ વસ્તુ તમારા હાથમાં છે, તમે એને આમ ઊંચકો છો પણ એ જે વસ્તુનું વજન છે એ તમારા દ્વારા તળિયા ઉપર પડશે. એટલે પહેલા કેસમાં પ્રથમ આકૃતિમાં વસ્તુને ઉપર તરફ વ્યક્તિ ખેંચે છે, તેથી તળિયા પર લંબ બળ કેટલું પડશે? એક તો વ્યક્તિનું વજન અને વત્તા બ્લોકનું વજન, એટલે કે m + mg. હવે આ m જે છે એ કેટલું છે? 50 વત્તા 25 અને g 10, એટલે આ 75 750 ન્યૂટન. આમાં તળિયું નમી જાય. બીજા કિસ્સામાં વસ્તુને નીચે તરફ ખેંચે છે, તો તળિયા પર અસરકારક લંબ બળ m - mg થવાનું, એટલે કે 50 - 25 એને ગુણ્યા 10 એટલે 250 ન્યૂટન થાય. આમ ખેંચે છે એટલે એ વ્યક્તિ જે આમ ખેંચે છે ને એમાં શું થાય તો કે એના હાથમાં જે વજન છે ને એટલું વજનની પ્રતિક્રિયા ઓલું ગરગડીનું તંત્ર છે એટલે એના દ્વારા અસરકારક વજન ઓછું થઈ જાય. કારણ કે એ પોતે શું કરે છે? નીચે તરફ ખેંચે છે દોરડાને, એટલે ઓલી વસ્તુ ભલે ઉપર ઊંચકાય પણ એનું પોતાનું વજન તળિયા ઉપર નથી પડતું. આ લોડ જાય ક્યાં? ગરગડી ઉપર. એટલે આ કોના જેવું થયું? ઓલું હમણાં આપણે લાસ્ટ લેક્ચરમાં વાત કરી હતી, ઘાસ કાપવાનું મશીનને ધક્કો મારવો કે ખેંચવું, વસ્તુને તમે આવી રીતે ઊંચકો એ ઇઝી પડે અને ઓલી રીતે ઊંચકો એ અઘરી પડે સીધી. અને એટલે જ તે તો પાણી ભરવા માટે કૂવામાં ગરગડીની સિસ્ટમ આપણે રાખી છે જેનાથી ઇઝીલી પાણી ભરી શકાય. વળી પાછું અલ્પવિરામ કરીએ. હવે સ્વાધ્યાય પતવામાં બહુ લાંબુ નથી, ધીરજ રાખજો, થાકતા નહીં. દરેક દાખલો કંઈક કહેવા માગે છે, એ દરેક વસ્તુ આપણે ધ્યાનમાં રાખશું, ચાક ગતિમાં વધારે કામ લાગશે. અત્યારે રજા લઉં. થેન્ક યુ.